મમ્મી મારી આદત કેવી ખબર? હું જે કઈ કામ કરું ને એમાં પૂરેપૂરી ડૂબી જાઉં. તો એકવાર કૂવો ખોદીને સાબિત તો કરી બતાય. વિજય, આ રેડિયો ને ટીવી માં શું ફેર હોય? મને સાદી ભાષામાં સમજાવો ને યાર. આ તમે બે ઘરમાં બાજો ને પાડોશી સાંભળે એને રેડિયો કહેવાય, અને બાર બાજે ને પાડોશી જોવે ને એને ટીવી કહેવાય. લગ્નનો શું મતલબ? કઈ નહીં, ધૂમધામથી પોતાની જિંદગીની સોપારી આપવી. નરો ખર્ચો જ કરાય બાપા. હું તો તારી પાસે ખર્ચો મારે શોપિંગ કરવા જાવું છે, ચાઇનીઝ ખાવા જાવું છે. કેટલી વાર કીધું મારે ચાઇનીઝ ખાવું છે. પોતે ખાઈ આવે, મને મન ના બંધ થઈ થાય. જા. હું તને શું કહું બાપા, હું તો કંટાળી ગયો. તું મારાથી ક્યાંક દૂર જાય ને તો મજા આવી જાય. મમ્મી ખબર નહીં એવો દિવસ ક્યારે જોવા મળશે કે આ મારાથી દૂર જતી હોય, હું એને જોઈ રાજી થાઉં. એક કામ કર, આ ઉત્તરાયણ પતંગ ઉડાડ ને એમાં ગલુન ફોટો લગાવજે, અને દૂર લગી ઉડીને જાય ને ઈ જોઈને રાજી થજે. બીજો કોઈ આ ભાવમાં ઈલાજ નથી તારો. હે ભગવાન, તું મને દુઃખ દે, દર્દ દે, કષ્ટ દે, બધા સમસ્યા દે, જીવનની તકલીફ દે. લે ચલ બેટા, સ્કૂલે તો જવું પડે. ચલ બેટા, સ્કૂલે જવાનું હોય. ચલ. અરે જા બેટા, રોઈશ નહીં. હાવજ ના છોકરા રોવે નહીં. તો આવાજના છોકરા કોઈ સ્કૂલે ના જાય હો. આ વાળ કેટલા વધી ગયા છે, કપાઈ આવો. અલી 3-4 મહિના મહેનત કરીને આટલા વધારે, હજી તો એટલા વધારવાના છે કે મારું મોઢું ના દેખાય. એમ કરે કે તારા જેવો છોકરો પેદા કરી લે, એટલે સાવ કોઈ મોટું બચાવ જેવો જ ના રે. આ જો તો ખરી, પહેલાના સમયમાં કેટલા જલ્દી લગ્ન થઈ જતા હતા, બાલ વિવાહ થઈ જતા હતા. હા, અને અત્યારે એટલા મોડા કરે ને કે માથામાં બાલ વહી જાય, ત્યાં લગી લગ્ન નથી કરતા. કાકા છોકરા જતો રહ્યો, ચાલ તમારા બાપુ છોકરાને, મામા છોકરાને, જાતા છોકરા બધાને નીકળી ગયા. શું ખાલી હું સમજદાર વ્યક્તિ સાથે 5 મિનિટ વાત કરો ને તો 5 પુસ્તક વાંચ્યું હોય ને એટલું જ્ઞાન મળે. એટલે જ તને કહું છું કે થોડી વાર મારી જોડે વાત કર. આજે 21 દિવસ થઈ ગયા તમે મને પાણીપુરી ખાવા નથી લઈ ગયા. મને પાણીપુરી, સેવપુરી, દહીંપુરી, રગડાપુરી બધું ખાવાનું મન ના થતું હોય. ક્યારે પૂછ્યું મને? માર સાસુમાર ફોન શાંતિ રાખ. હેલો. હેલો, હા જમાઈ, કેમ છો? મજામાં ને? હા મજામાં હો. પછી કરો મમ્મી. એ ભલે ભલે હો, સદાય સુખી રહો. કેમ પાછી લઈ જાઓ હો? બોલું, માણસને જીવનમાં એકવાર તો પ્રેમ કરવો જ જોઈએ. કેમ મમ્મી? કારણ કે માણસને ખબર પડે કે પ્રેમ કેમ ના કરવો જોઈએ. આમ જો, ઉભા રહો ઘડીક. મારા રૂમમાં જવું હે. થોડી વાર રહીને પોતું કર્યું છે મેં.